जय माताजी जय श्री कृष्ण। अभी तो हरती हवार पहला उठी गया है, पहला 8 वागी गया 8 साढ़ा 8 9 वागवा 9 નો ટાઈમ થઈ ગયો લો। અને देखिए को आमे सीवी तो काले બે આસનીય સીવ્યા પણ એ દિશાઈવાન ઘેર આલ દીધો અને આવો સિંગાન કવર देखो देखो કઠે જા તો બધું સાફ કરવા માંડીશું અને આવું પાથરવાનું અને મારા મમ્મી ધોવા લઈ જઈ એક એક કરીને બધો ધોવાનો છે તો ઠંડી પવન તો સબ ધોવા તો પડી નકમાં મમ્મી કે થોડી ઠંડી હવે ઓછી પડશે તો બધો ધોઈ કાઢીશું પણ પાછી ઠંડી આવી જાય એટલે ચમ હું ધોવું ગજુ ઢૂસાન બધું ધોવાનું હું સાફ કરી દઉં આટલું હાલ નળી ભરીને આવી અને હજુ તો પોતું મારવાનું બાકી હજુ હાઈસ્કૂલમાં જવું છે કામથી કારણ કે પેલો કાગળિયો કરે તો ને ચૂંટણી કાર્ડ માટે એમાં અમારે નોટિસ આવી તે પાછું આધાર કાર્ડ આલવા જવું પડશે તે પાછી હું દિશાને કીધું તું હંકાત આવજે તે આપણે બે આલી આવીશું તે પાછું હાઈસ્કૂલમાં પાછું જવાનું છે ચલો વધુ નહીં જઈ આવીશું અને મારી મમ્મી કપડાં ધોવા બી જઈશે ફટોફટ કારણ કે પાણી આવી જશે પછી ટોકી ભરવાની હોય ને એટલા માટે ઓકે મળે થોડીક વાર માથું બાકી છે કોમ પતાવીને પીવાની ચલો તો ને તે રહોડું અસ્ત વ્યસ્ત કરી દીધું હતું કારણ કે કોથમીર વડી બનાવતા શીખતી હતી ને તે આટલા વાહણ તો હું ઘસી આવી જઈને વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો ઊભી હવે મારી મમ્મી બિચારી હવારવાની દોડ કરે છે શીતલની આધાર કાર્ડની ઝેરોક્સ કઢાવવા જોઈને એ કરતી નથી ભાઈ ગમે એક જગ્યાએ કાઢે છેક બિચારી ગમના પેલ બાજુ છે હેરી તો એના ઠેકમાં પણ હાથ પડે પણ વયથી પડે ને તે લઈ લીધી અને તે લીધી કરાવી લીધી આવો શાંતિ હજુ તો હાલવા જવાનું છે તે દિશાની સજાડ એટલે આવ દે અને દેખો બને ને એટલે બતાવીશ હા તેલ આવી ને નંખી જો એક નહીં મારી મમ્મી કહું એક નંખી જો બળાઈને એવું ધ્યાન રાખવું પડશે હા તો ગઈશ થોડાક તેલમાં બી કરાય પણ જારો લે કારણ કે વાર લાગે ને ચલો થોડીક વાર અહીં મળીએ કારણ કે આ તળવાનું કોણ કરશે તે બીક લાગે હારું નહીં તો બળી જઈએ તો ફેવર વાર નહીં મમ્મી હા વધુ નહીં હવે રવા દે ગાય ચલો હું મળું થોડી વાર મને ટેકનિક ખબર પડી જાય ને કોથીંબીર વડી તરવાની ખાલી અમારે એક જ કોથીંબીર વડી બળી ગાય શું અડી જાય હું તો તેલ વાળું હોય ને તો એ ગાય છે ચમકી હું તો ખાલી એક જ આજ બગડી બાકી એકે નહીં બાકી મસ્ત નથી એ દેખો ગાઈસ હું ખખડાઈને બતાવી ક્રન્ચી થઈ ને બાકી હું તો ખાલી શીખું જ છું ગાઈસ આવું બધું મને ઓછું ફાવો પણ કરીએ હવે તલ ફૂટ આવતું કરવાનું ગાઈસ હું તો બીજી વાર બોળી કોકની નજર લાગી બોળવાની બીજી વાર સાત દિન તલુડીમાં ઉપર ચલો ફોનમાં કોમમાં બે ધોના લે ને લાભ થાય બધું મોસવાળા રાખી પણ આટલું બની જાય પછી વાર દેખો ગાઈસ અમે આટલી જ કોથીંબીર વળી તરી છે અમારો લે અને આટલી રવા દીધી કારણ કે અમે મોડર તરીશું અને હું ટીવી ચાલુ કરી દઉં એટલે અમારે જોવા થાય હું ખાવી હવે આવજો તરીને ખવડાવીશું પણ કાલ તો પતિ જઈએ છે કાલ તમે બ્લોગ દેખશો એટલે ચલો હે ચલો देखो લીલી ચટણી બનાવી છે લાલ અમન ભાવતી નહીં મન નહીં ભાવતી ઓછી ભાવ મમ્મી બી ખાસ આજ પહેલી વાર જ મેં તો બનાવી શીતલ એક વાર બનાવી હતી પણ એ વખત તો નથી મજા આવી
એને શીતલને વળી પહેલી વાર બનાવી દઈ ને તે ખારી થઈ જાય નહીં. ઉભા રહો ગાઈસ, એક જ કરીને બને મારા મમ્મી કે ભજીયા જેવું લાગે. ભજીયા જેવું સારું લાગે કે નહીં સારું લાગતું? ચલો સારું લાગે તો બહુ ખાઈ લઈએ તાણ અમે એવું. ખાવાનું રફા દફા થઈ ગયું. આમ જ ખાઈ લીધું ગાઈસ. મમ્મી બે તો કારણ કે વાસણો તો એક વાર ઘસી આવીને ફરી ઘસવા કઈ સ નથી. મારા મમ્મી તો ફોલ ચોડસ ને હું તો આવી જઈશું વાસણ ઘસીને. હાલ પહેલા થોડોક ઘસ્યો તો અને પાછો થોડોક ઘસીને આવી. હજુ રસોડું સાફ કરું છું કારણ કચરો વાર્યો રસોડા ઉપર અને આટલા આવીશું કારણ કે મારા મમ્મીને હાડીઓ વધારશે એટલે હે નથી હું કચરો વારી પોતું કરું. અને આ હાડીઓ વાર દઉં હું કારણ કે ફોલ ચડવા આવી હતી. મારા મમ્મી આવી સી લઈ લેશ કાંઈ જ્યાં આવી દેખાય નહીં એટલે આમ અહીંથી મોટી દેખાય પણ અહીંથી ના દેખાય. એક એવી સિલાઈ કરસ મારા મમ્મી. એ બે હાડીઓ વાર દઈએ એટલે પછી મારા મમ્મી ત્યાં ઊભી થાય ને કચરો વાર દઈએ એટલે ચકાચક 2:30 વાગ્યા ગઈશ. હજુ તો આજ તો કશું કરી નહીં કારણ કે કાગળીઓ કરવાનો તો રસોઈ કોથીંબીર વળી બનાવી હતી તે મોડું થઈ છે. અને ગાઈસ ઓય તલ ઉડીને આવે ને કોથીંબીર વળીને તો તેલ વધારે તે તલ ઉસડીને હોય પડે તમારે તે હું બળી તે બળી એટલે કે ખાલી તલ જ આવે તરત હાથ લઈ લીધો એટલે સારું છે નકો વધારે. મમ્મી બે જઈએ શેકોમાં દૂધ લેવા ને અમારે તો માં પપ્પા શીખર કરી છે રોધવાનું કારણ ખાઈ અનાજ બહાર જવાનું હતું પણ હવે ઠેકોણો નહીં જાય તો ખરા ના એ જાય એવું છે જે હવે વિચારીએ છીએ મૂનમાં મમ્મી બે શું કરવું તો કહું નથી જવાબ હરખો આવતો નહીં જયેશ તો હું તો કહું ચાંદ ભાખરી કરી દઈશું મમ્મી ખાઈ લેશે જતા. શાકનું એ કહેતા નહીં ને અમે સવારમાં લાવ્યા નતો કે અમારે હજી બહાર જવાનું એટલે અમે નતા લાવ્યા. અમારે 2 જણા તો કોથીંબીર વળી બે વધારે બનાવી હતી તો કહું અમે તો રાત્રે એ જ એડજસ્ટ કરી લઈશું. મારા મમ્મી બે અને થોડી ખીચડી મેળ દઈશું વઘારેલી તો અમારા બેન તો બહુ થઈ જાય. તો હવે એ લોકો શી ખબર આવી કે નહીં ઘેર ખબર નહીં બહાર જવાના હતા રાજકોટ. આવ્યો પાછો ફોન આવ્યો જો ખબર નહીં હવે ખબર પડશે શાક લાવવાનું કે નહીં. હા શું કરો જમવાનું બધા મમ્મી શાક સુધારો ઇમરજન્સીમાં તો આ તો અંધારવી થઈ ગઈ. દેખો દૂધ લેવા જતો એ ભીડ, શાક લેવા જતો એ ભીડ અને કુબી પડી હો તે કુબીનું શાક કાલ કુબી લાવેલા ને તે વધી દીધી. મારી મમ્મી વતા લાવી દીધી હતી જઈશ કે મારે શાક નહીં ખાવું એટલે પછી વધી પડી બધું શાક ના બનાય. હું ખીચડી મેં તો ફટોફટ હજુ તો આમાં દાળને બધું લખવાનું. હવે 3 જણા ખીચડી ખાઈએ હું જઈશ મારી મમ્મી મા પલે તો ભાખરી બનાવવાની અને જીન ખાવી ના ઓલે બનાવવાની. ચલો મળીએ થોડી વાર. 3 ગેસ ચાલુ ને બાકી થોડી કોથમીર વળી બનાવી થોડી ખીચડી ના ખીચડી તો વધારે છે થોડીક નહીં અને શાક એ શાકમાં મમ્મી ધોઈને મેં લીધું પાણી વેડીને તે મેં શાકમાં વેડી દીધું બહુ બુદ્ધિશાળી તે શાક ચોખ્ખું જ પાણી હતું એમાં કાલે કુબી હતી એટલે ધોયેલી હતી ફરી ધોઈ હતી મારી મમ્મી એમનું પાછું વેડી દીધું. મને ખબર નથી એમ ડાયરેક્ટ નાખી દીધી કુબી તે અંદર પાણી જતું દોડતું કે શાક ચડતા વાર લાગશે કારણ કે બટાકા કુબી બે ભેગું બનાવ્યું. બટાકા ચડવીને પછી કુબી નાખી કુબીનું પાણી નાખ્યું 1 પવાલું પાણી એટલે 1 પવાલું પાણી બરો તો 2 ધ્યાન ન મળે હશે. ગાઈસ રાતના 3 વાગ્યા શું એને રેડી થઈ બતાવજે મોબાઈલ જોડે 3 વાગે હું બતાવજે. ઇવન બહાર જવાનું છું રાજકોટ 2 વાગ્યાનો ઉઠ્યો ખાઈ સમય પણ તાર તો એ બધા લગર પગર હતા કાં ઉઠે એવું એટલે દેખી કહો
બાપા ને જયેશ બે જાય છે, મારી મમ્મી બે આખો દાડો એકલો, પછી રાત્રે આવી જશે એ રહ્યા. બીજા દાડા આવશો? કાલ આખો દાડો એકલો. કાલ આટલા વાગે જ ઘેર આવતો રહેશે ને. ચલો જાય એટલે બતાવીએ. જયસી માપાન જયેશ બે રાજકોટ અને મમ્મી બે મૂકવા જઈએ છીએ. દેખો ટાટમો 3 વાગી ગયા. 3 વાગવા 9 મિનિટની વાત. દરવાજો ખાલી ઊંડો કરી દો ને. લાઈટ ચાલુ રાખું પાછું જાવ. તો સેટ ગયા કોઈ નહીં ભેટ ખાઈશ. જતો જો કરી રહ્યા અને ચોકમાં કોઈ નહીં. 3 વાગે શું બરોબર ઠંડી પડે છે. પવન ચું હમ હમ સન ભાઈ તો આપણને જો જય માતાજી. માપાની જઈશી હવે ફાઇનલી રાજકોટ. પવન જેટલો સગાઈશ તમે આ ધજાન દેખીએ કોલી ખાતી. ચલો મનમાં મંગ્યા જઈએ છીએ હવે ઘેર. ઠંડી ન ઠારી જઈએ. હું તો કોકડું થઈશ કશું ત્યારે અઘરાય છે. પવન જબ્બર છે બાપા. આમાં તો ઘર આગળ પોદરો પાડી દીધો છે. વાંચીને જોવું પડશે. ઘરે છોકરાઓ ગાટલું અમારો રૂમ શું કરવું પડશે ગઈ. ચલો મનમાં મમ્મી બે તો હોઈ જઈએ. મને તો ભૂખ લાગી હતી પણ હવે ચાલશે. જયેશ તામથી 2 રેફળ ખાઈ લે. મારી પડી હે ગઈ છે રેફળ. થોડું ખાઈ લઉં. જો ગેસમાં રેફળ પડી હું થોડી ખાઈ લઉં. એક ખાઈ લઉં. મમ્મી તો ઢૂસો એવું બધું વારવા મને. હું તો ખાઉં રેફળ. પોચવાળી 2 હું કારણ કે 10 વાળી મળી નથી જઈશ. એમાં મમ્મી અડધી રાત્રે 3 વાગે બાપાને જ્યાં તો ઈવાના ટુસાદ તે કોણ પાડો કઈ છે તો બાપાને જ્યાં પણ હું નથી. હમણાં આવશે દેખીએ કોણ. 3 વાગી ગયા. એ આવશે ને તરત ઊંઘી જશે ફટ દઈ. ચાલો થોડી રેફળ થઈને બોલો ભૂખ લાગે. ગાઈસ ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો દેખતા રહેજો. ઓકે ગાઈસ મળીએ કાલ નવા બ્લોગમાં.